ચાલો બાળકો, આપણે આગળ પાઠ 9 શીખ્યા. હવે પાઠ આપણે 10મો જોઈશું. શીખો એટલે શીખવું, કંઈ નવું શીખવું. તો એના કવિતા આપી છે. તે કવિતાના રચયિતા છે શ્રીનાથ સિંહ. प्रस्तुत कविता प्रसिद्ध रचनाकार श्रीनाथ सिंह द्वारा रची गई है. जीवन में प्रकृति का बहुत ही महत्व है. इस कविता में कवि ने प्रकृति के मौजूद विभिन्न चीजों, फूल, भंवरे, सूरज, पेड़, पृथ्वी इत्यादि से कुछ न कुछ सीख लेने की प्रेरणा दी है. હવે આ શીખો કવિતાની અંદર શ્રીનાથજી આપણને કંઈક નવું શીખવાનું સૂચવે છે કે જીવનમાં પ્રકૃતિનું મહત્ત્વ વધારે રહેલું છે. તો પ્રકૃતિ દ્વારા આપણને જેવા કે ફૂલ, ભંવરો એટલે ભમ્ર, સૂરજ, ઝાડ, પૃથ્વી એ વગેરેના આધારે કંઈક ને કંઈ આપણને નવું શીખવાની પ્રેરણા આપે છે. તો એ આપણે કવિતા દ્વારા જોઈશું. તો હવે આ કવિતાની અંદર આ કવિતા આપણે પહેલાં જોઈશું. फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना, तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. फूल એટલે પુષ્પ, ગુજરાતીમાં આપણે ફૂલ કહીશું. તો કહે છે કે ફૂલો સે નિત હસના શીખો. કહે છે કે ફૂલો દ્વારા આપણને શું કહે છે? હંમેશા હસતા રહેવાનું શીખવે છે. નિત એટલે સદા, પ્રતિદિન, રોજ, હંમેશા. નિત એટલે હંમેશા. કહે છે કે ફૂલો દ્વારા આપણને હંમેશા હસતા રહેવાનું સૂચવે છે. ભૌરો સે નિત ગાના. ભૌરો એટલે કે ભમરો. ભમરો દ્વારા. તો ભમરો તમે જોયો હશે કે ભમરો ગુનગુન કરતો હોય છે. તો ગુણગુણ કરતો હોય છે. તો તે ભમરો દ્વારા આપણને શું કહે છે કે હંમેશા ગાતા રહેવાનું સૂચવે છે. પેડો तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. तरु એટલે કે ઝાડ, વૃક્ષ. તો કહે છે કે તરુની ઝૂકી, પેડની ઝાડની ડાળીઓ ઝૂકેલી હોય. હવે એ ઝૂકેલી ડાળીઓ એટલે કે ડાળી, એ ડાળીઓથી આપણને હંમેશા શીશ ઝુકાના કે હંમેશા શીશ એટલે કે મસ્તક, માથું. કહે છે કે માથું ઝુકાવવું રાખવાનું શું કહે છે કે જેવી રીતના વૃક્ષો પોતાની ડાળીઓને ઝુકાવી રાખે છે, તેમ આપણે હંમેશા બીજાઓ સામે હંમેશા શીશ ઝુકાવીને રહેવાનું આપણને માથું ઝુકાવેલું હંમેશા રાખવાની સૂચના આપે છે. તો सीख हवा के झोंकों से ले लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना. सीख हवा. हवा એટલે કે પવન. પવનનો ઝોકો આવે છે તે કેવો કોમલ, એકદમ ઠંડો પવન આપણને ઠંડો પવન આપી જાય છે. તો કહે છે કે શીખ હવા કે ઝોકો સે લે લો. હવે આપણે શીખવાનું છે પવન દ્વારા. તો કહે છે પવનનો ઝોકોથી આપણને કોમલ ભાવ બહાના. એટલે એમ કહે છે કે પવનથી આપણને શીખવે છે કે કોમલ ભાવ વહેડાવવાનો. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. दूध અને પાણી જેવી રીતના એકબીજામાં ભળી જાય છે, તેવી રીતના આપણે પણ એકબીજા સાથે હળીમળીને રહેવાનું, એકબીજા સાથે હળીમળીને સંપીને રહેવાનું શીખવે છે. જેવી રીતના દૂધમાં પાણી નાખો તો આપણને પાણી ખબર પડે કે અંદર પાણી છે, આપણને તો દૂધ જ દેખાય ને. હવે પાણીની અંદર દૂધ નાખો તો કંઈ તે પાણી આપણને દેખાય છે? ના, નથી દેખાતું. દૂધ અને પાણી એકબીજા સાથે કેવા હળીમળીને રહે છે, તેમ આપણે પણ એકબીજા સાથે હંમેશા સંપીને હળીમળીને લડાઈ ઝઘડા વગર રહેવાનું શીખવે છે. શીખ હવા કે ઝોકો સે લે લો કોમલ ભાવ બહાના. એકબીજા સાથે કોમળતાથી પ્રેમપૂર્વક વાતો કરવાની આપણને આ પંક્તિમાં કહે છે. सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना. કહે છે કે સૂરજના કિરણો આપણને શું શીખવે છે કે જગના ઓર જગાના, જાગવું અને બીજાને જગાવવાનું. લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના. લતા એટલે કે વેલો આવે ને તે. તો કહે છે કે લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના. જેવી રીતના વેલો અને
ઝાડ બંને શું શીખવે છે? વૃક્ષ, પેડ. તો વેલો અને ઝાડ શું કહે છે આપણને કે એકબીજા સબકો ગલે લગાના, એટલે એકબીજા સાથે ગળે લાગવાનું આપણને શીખવે છે, એકબીજાને અપનાવવાનું શીખવે છે। सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना। જેવી રીતના સૂરજના કિરણો સવારે આપણને ઉઠાડે છે અને બીજાને પણ જગાડે છે, તેવી રીતના વેલો અને પેડો એકબીજા સાથે સંકળાયેલા છે। વેલો હોય તે વેલો કોઈ ઝાડ સાથે સંકળાયેલો હોય તો તે આગળ ઉપર વધતો જાય છે, તો કહે છે કે એ પણ એકબીજા સાથે હળી મળીને રહે છે, સંપીને રહે છે। તો કે સબકો ગલે લગાના, તો એકબીજાને અપનાવવાનું કહે છે કે આપણે પણ જીવનમાં એકબીજા સાથે હળી મળીને રહેવાનું આ પંક્તિમાં આપણને સૂચવે છે। मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना, पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना। હવે માછલી શું શીખવે છે? હવે માછલી આપણને શું શીખવે છે તે જોવાનું છે। તો કહે છે કે માછલી આપણને શીખવે છે કે પોતે તડપીને મરે જાય છે, કોના માટે? તો દેશના ખાતર માટે। કે મછલી શીખવે છે કે પોતાના દેશમાંથી તડપીને મરી જવાનું એ શીખવે છે કે પોતે મરીને પણ બીજાના માટે એ ઉપયોગી બને છે। તો પતઝડ કે પેડો સે શીખો દુઃખ મેં ધીરજ ધરના, પતઝડ એટલે કે પાનખર ઋતુ આવે, જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે વૃક્ષ પરના બધા પાન ખરી જાય છે। તો પાન ખરી જવાથી કંઈ તે વૃક્ષ પડી જતું નથી કે ભાંગી જતું નથી, પરંતુ તે પણ એ પડી જાય છતાં પણ એ પોતે અડગ રહે છે કે ના, ધીરજ રાખે છે કે મને મારું દુઃખ આવ્યું છે પરંતુ હું ધીરજ રાખીશ તો તેનું આપણને ફળ મળે છે। તો કહે છે કે પતઝડ કે પેડો સે શીખો દુઃખ મેં ધીરજ ધરના, એ પેડ દ્વારા આપણને શીખવે છે કે આપણે પણ જીવનમાં પણ મુશ્કેલી આવે, આપણા જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી કે દુઃખ આવે તો તેને આપણે ધીરજપૂર્વક તેને પાર પાડવાનું છે। કે મને આમ થયું તો હું કંઈક મને આવું દુઃખ આવ્યું તો હવે હું શું કરું, એમાં એવું નથી રાખવાનું, પણ એના માટે આપણે શું રાખવાનું? ધીરજ રાખવાની। તો ધીરજ આપણને આ પંક્તિની અંદર માછલીને અને ઝાડ દ્વારા શું કે આપણને શીખવે છે આપણા જીવનમાં કે કેવી રીતે આપણે જિંદગીની અંદર ઉતાર ચઢાવ આવ્યા કરતા હોય, સુખ દુઃખ આપણને આવતા હોય, પણ એ સુખ દુઃખમાં જે સામનો કરે તો તે વ્યક્તિ જ આગળ વધે છે। તો આ પતઝડ એટલે કે પેડની ઉપર બધા પાન ખરી જવાથી તે પોતે પડી ભાંગતું નથી, પરંતુ તે શું કરે છે? ધીરજ રાખે છે। તેમ આપણે પણ આપણા જીવનમાં મુશ્કેલી આવી હોય તો પણ આપણે તે શાંતિપૂર્વક તેને પાર પાડવાનું સૂચવે છે। દીપક સે सीखो जितना हो सके अंधेरा हरना, હવે દીપક દ્વારા એટલે કે दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना। હવે આપણને દીપક દ્વારા એટલે કે દીવો હોય છે તો દીવો શક્ય હોય તેટલું એ અંધારું હરે છે, અંધારું દૂર કરે છે। દીવો સળગાવો તો દીવો જ્યાં મૂક્યો હોય, એક રૂમની અંદર આપણે દીવો મૂક્યો હોય તો એ દીવો આખા રૂમની અંદર એ પ્રકાશ ફેલાવે છે, જો અંધારું જેટલું હોય એ અંધારુંને બધું એ હરી લે છે। હો શકે અંધેરા હરના, જેટલું બની શકે તેટલું તે અંધેરાને દૂર કરે છે। અને કંઈક એવું શીખવે છે કે શક્ય હોય તેટલું તે અજવાળું તે ફેલાવે છે। દીવો અંધારું દૂર કરીને બની શકે તેટલું તે અજવાળું તે રૂમમાં ફેલાવી શકે છે। પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના, હવે પૃથ્વી ધરતી પર આપણને એ શીખવે છે કે પ્રાણીઓની સાચી સેવા કરવાની। જલધારા સે શીખો આગે જીવન પથ મેં बढ़ना, જલધારા એટલે કે પાણીનો પ્રવાહ। और धुएं से सीखो हरदम ऊंचे ही પર ચઢના, હવે જલધારા એટલે કે પાણી વહેતું હોય તો એ પાણી વહેતું હોય તો આગળ પથ્થર આવી ગયો હોય કે તો તે કાંઈ રોકી જતું નથી, તે પથ્થરને ટકરાઈને પણ તે પાણીનો પ્રવાહ તો આગળને આગળ વધતો રહે છે। તો તેવી જ રીતના જીવન એ આગળને આગળ એમાં પોતાના જીવનમાં આગળને આગળ એ વધતું રહે છે, પાણીનો પ્રવાહ એ આગળને આગળ વધતો રહે છે। એની સામે કંઈ પણ આવે કે પથ્થર આવે તો પણ એ ટકરાઈને એ પાણી તેની આગળથી એ જતું રહે છે। ઓર ધુએ સે શીખો હરદમ ઊંચે હી પર ચઢના, હવે ધુઓ એટલે કે ધુમાડો હોય છે, હવે ધુમાડો એ પણ આગળને આગળ ઉપરને ઊંચેની ઊંચો
જતો આપણને જુએ છે। તો આ પંક્તિ દ્વારા આપણને શું શીખવાનું મળે કે આપણે પણ ઉન્નતિના પંથ પર આગળને ઉન્નતિ આપણે કેવી રીતે મેળવવી એ આપણે ધુમાડા દ્વારા શીખવાનું છે કે ધુમાડો જેવી રીતના આગળને આગળ ઉપરને ઉપર વધતો જાય છે તેવી રીતના આપણે પણ આપણું જે કંઈ લક્ષ્ય હોય એને પાર કરવા માટે આગળને આગળ વધતા રહેવાનું છે। મારાથી આ કામ નહીં થશે એવું વિચારીને બેસી રહેવાથી તે પોતે પછાડી જ રહે છે, પરંતુ જેમ આમ ધુમાડો પોતે કંઈક પાછળ થોડો રહે છે, ધુમાડો તો આગળ ને આગળ વધતો જ જાય છે ને, તેવી રીતના આપણે પણ તમે જે કામ કરવાના હોય એ આગળ કરવા માટે આપણે પણ આગળ ને આગળ વધતા રહેવાનું છે। તો આ પંક્તિમાં પણ આપણને જીવનમાં આગળ ને આગળ વધતા રહેવાનું આપણને આ પંક્તિ દ્વારા સૂચવે છે। હવે નીચે શબ્દાર્થ આપ્યા છે। એ શબ્દાર્થની અંદર છે પુષ્પ, ફૂલ એટલે પુષ્પ, સૂરજ એટલે રવિ અથવા તો ભાનુ, આપણે સૂરજ કહીએ છીએ, નિત એટલે સદા પ્રતિદિન, લતા એટલે વેલ, વેલો, ભોવરા એટલે મધુકર, ભંવરા, પતઝડ એટલે કે પત્તેઝડને કી ઋતુ, પાનખર ઋતુ આવે છે તે ગુજરાતીમાં, તરુ એટલે પેડ, વૃક્ષ, ધીરજ એટલે ધૈર્ય, ધીરતા, હવા એટલે વાયુ, પવન, પૃથ્વી એટલે ધરા, અવની, કોમલ એટલે નાજુક, મુલાયમ, જલધારા એટલે પાણી કી ધારા યા પ્રવાહ, પાણી એટલે જલ અથવા તો નીર। હવે શબ્દાર્થ તમારે નોટની અંદર લખવાનો એક વાર। એના નીચે મુહાવરે પૂછે કે શીશ ઝુકાના એટલે કે વિનમ્ર હોના, કોમલ ભાવ બહાના એટલે કે સુંદર વિચાર પ્રગટ કરના, ઊંચે ચઢના એટલે કે ઉન્નતિ કરના। હવે નીચે અભ્યાસ આપ્યો છે એ પણ તમારે સારા અક્ષરે વાંચીને નોટબુકની અંદર લખવાનું। હવે એની અંદર અહીં આપ્યો છે કે કિસસે ક્યાં સીખે તો સોચ કર બતાવે। તો હવે દીપક से क्या सीखना हो तो सदा ही अंधेरा दूर करना। દીપક દ્વારા આપણે શું શીખીએ તો અંધેરા દૂર કરના सीखना। તો અહીં આપ્યું છે કે દીપક से सीखो जितना हो सके अंधेरा हरना। તેવી રીતના ભોવરો સે નિત ગાના, ભોવરો સે શું શીખવાનું કે સદા નિત ગાના। ફૂલો સે હંમેશા હસતા રહેવાનું એટલે ફૂલો સે નિત હસના। હવા સે सीख हवा के झोंकों से कोमल भाव, हवा से सीखना कोमल भाव बहाना। दूध तथा पानी से सीखो मिलना और मिलाना। तो ये તમારે જોઈને તમારે અભ્યાસ કરવાનો છે। એના નીચે અહીંયા આપ્યું છે निम्नलिखित वाक्यों के उदाहरण के अनुसार लिखे और स्वर भर देकर पढ़िए। અહીં છે કે આપણું છે એક વાક્ય કે મેને કલ આપકો યહ કિતાબ દી થી। હવે અહીંયા મેનેની ઉપર લીટી દોરેલું છે, પણ નીચેના વાક્ય જે બનાવ્યા છે તેમાં મેને પર પહેલાં દોર્યું છે, તો હવે મેને પર નથી આપ્યું, પરંતુ શેના પર આપ્યું છે કલ। તો આપણે વાક્ય બોલીએ તો મેને કલ આપકો યહ કિતાબ दी थी। હવે નીચે વાક્ય છે કે મેને કલ આપકો યહ કિતાબ दी थी, કે છે કે मैंने कल आपको यह किताब दी थी, मैंने कल आपको यह किताब दी थी, मैंने कल आपको यह किताब दी थी। તો વાક્ય પહેલાં મેને પર હતું, પછી કલ પર આવ્યું, કલ પરથી પછી આપકો પછી યહ પર પછી કિતાબ અને કિતાબ પછી દી થી। તો વાક્યની અંદર જ્યાં સ્વરભર દેકર વાક્ય બોલવાનું છે તો તેના નીચે અંડરલાઇન કરવાની છે। હવે અહીંયા વાક્ય બીજું છે કે मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। तो पहला આપણે મેરે પર આપ્યું હોય કે મેરે જન્મદિન પર दोस्तों ने मुझे उपहार दिया। तो બીજું વાક્ય આપણે બનાવીએ કે मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया, 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 मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। એવી રીતના આ વાક્ય જે રીતના બનાવ્યા છે એવી રીતના આ વાક્ય તમારે બનાવવાના છે નોટબુકમાં। હવે નીચે આપ્યું છે સ્વાધ્યાય। તો સ્વાધ્યાયમાં સહી જોડ મિલાઈ। તો ફૂલો સે હસના, ફૂલો સે શું શીખવાનું છે હસના, ફૂલો સે हंसना। जलधारा से શું શીખવાનું છે તો આ વાત છે કે જલધારા से जीवन पथ पर
बढ़ना, मछली से स्वदेश के लिए तड़पना, पृथ्वी से सेवा करना और धुआं से उन्नति करना। वाक्य तमारे स्वाध्याय तमारे જોઈ જોઈને લખવાનું છે। નીચે પ્રશ્ન આપ્યા છે એ પણ તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાનો છે। प्रश्न લખવાના, प्रश्न नीचे जवाब लखवाना। दुख में हमें क्या करना चाहिए? तो दुख में हमें धीरज धरना चाहिए। सूरज की किरणों से हमें क्या सीख मिलती है? तो सूरज की किरणों से हमें सबको जगना और जगाना की सीख मिलती है। तेवी रीतना जे कंई आप्या छे तमारे सारा अक्षरे नोटबुकमां लखवानुं छे। प्रश्न 1, 2 અને 3 ની कविता में से विभिन्न भावार्थ वाली पंक्तिओ ढूंढकर लिखी। जेमांथी भावार्थ आवतो होय ते वाक्य तमारे पंक्ति शोधीने लखवानुं छे। नीचे प्रश्न 4 अहींया सुधीनुं तमारे स्वाध्याय करवानुं रहेशे।